હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમેસ્ટર 4માં અન્ય એક પ્રેક્ટિકલ વિશે ચર્ચા કરીશું. આપણો પ્રેક્ટિકલ છે વિન્ડ્સ બ્રિજની મદદથી અજ્ઞાત આવૃત્તિ શોધવી. તો હેતુ એવો છે વિન્ડ્સ બ્રિજનો ઉપયોગ કરી ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરની અજ્ઞાત આવૃત્તિ શોધવી. ટુ ફાઇન્ડ આઉટ ધ અનનોન વેવલેન્થ ઓફ AFO યુઝિંગ વિન્ડ્સ બ્રિજ. તો દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે બે પ્રકારના મુખ્ય બ્રિજ, એસી બ્રિજ અને ડીસી બ્રિજ. ઘણા બ્રિજ હોય તે ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે, એટલે કે આવૃત્તિ સાથે એની બેલેન્સ કન્ડિશન બદલાય. અમુકની આવૃત્તિ સાથે બેલેન્સ કન્ડિશન બદલાતી નથી, એટલે કે તે આવૃત્તિથી સ્વતંત્ર હોય. તો તે ઓલરેડી તમે સેમેસ્ટર 1-2માં ભણી ગયા. તેમજ તમે સેમેસ્ટર 2 અને 3માં અલગ અલગ બ્રિજ વિશે બ્રિજથી માહિતગાર છો. તો અલગ અલગ બ્રિજની મદદથી આપણે અલગ અલગ વસ્તુઓ જેમ કે કેપેસિટરની વેલ્યુ, ઇન્ડક્ટરની વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ સ્મોલ એટલે કે લો રેઝિસ્ટન્સની વેલ્યુ તમે મેળવી શકો છો. આવા બે બ્રિજ વિશે તમે સેમેસ્ટર 3માં અભ્યાસ કરો, કેરી ફોસ્ટર બ્રિજ અને મેક્સવેલ બ્રિજ. અહીંયા જે આપણે જોવાનું છે તે બ્રિજ છે વિન્ડ્સ બ્રિજ, જેના વિશે તમે આજે જાણીશો. તો વિન્ડ્સ બ્રિજનો ઉપયોગ કરીને આપણે આપેલા એફઓની ફ્રીક્વન્સી મેળવશું. તો એનું સિદ્ધાંત અને સૂત્ર અહીંયા આપેલું છે, જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ફ્રીક્વન્સી જે આપણું ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર છે તેની અનનોન વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવાનું સૂત્ર અહીંયા આપેલું છે. F = 1/2π √C1 C2 R × S. બેલેન્સ કન્ડિશન તમને ખબર છે કઈ રીતે ડેરિવેશન કરવામાં આવે છે. તો જે બ્રિજ હોય તેની ચાર બ્રાન્ચ હોય છે. એમાં જે વસ્તુ જોડેલી હોય, સપોઝ કે કેપેસિટર જોડેલું હોય શ્રેણીમાં અવરોધ સાથે, ઇન્ડક્ટર જોડેલું હોય, તો એ પ્રમાણે એની જે ઇનિશિયલ બેલેન્સ કન્ડિશન છે તમને ખબર છે કે જ્યારે ડીસી બ્રિજ હોય તો આપણે R1/R2 = R3/R4 એની બેલેન્સ કન્ડિશન છે. જ્યારે એસી બ્રિજ હોય ત્યારે એની બેલેન્સ કન્ડિશન થાય Z1/Z2 = Z3/Z4. તો એ પ્રમાણે તમે એનું ડેરિવેશન કરી શકો છો. તો અહીંયા ડેરિવેશન તમને આપેલું છે. એની આઈડિયલ કન્ડિશન આપેલી છે અહીંયા, બેલેન્સ કન્ડિશન શરત, બેલેન્સ શરત જે તમે જોઈ શકો C2/C1 = Q/P - S/R. વિન્ડ્સ બ્રિજ માટેની બેલેન્સ કન્ડિશન છે. હવે જોઈએ એનો સર્કિટ ડાયાગ્રામ. તો સર્કિટ ડાયાગ્રામ તમે જોશો તો એક બ્રાન્ચમાં P જોડેલો છે, બીજી બ્રાન્ચમાં Q, એક બ્રાન્ચમાં C2 અને કેપિટલ R સમાંતરમાં જોડેલા છે, અને એક બ્રાન્ચમાં અવરોધ S અને કેપેસિટર C1 શ્રેણીમાં જોડેલું છે. P અને Qનું જે કોમન છે ત્યાં હેડફોનનો છેડો જોડેલો છે. R અને C2નું અને S એ બેનું જે કોમન છે તેમાં હેડફોનનો અન્ય છેડો જાય છે. અને P અને R C2નું કોમન જે છે ત્યાંથી એક છેડો જાય છે એફઓમાં. C1 અને Qનો એક કોમન છેડો જે છે ત્યાં જાય છે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં. તો આ પ્રમાણે પહેલાં તમારે સર્કિટ ડાયાગ્રામ દોરવાનો, ત્યારબાદ આપણે એને જોડીશું. તો ઘણી બધી સર્કિટ તમે જોડેલી છે સેમ 1, 2, 3માં. તો બેઝિકલી અહીંયા મેં સર્કિટ જોડીને તૈયાર રાખી છે, તે આપણે જોઈએ કઈ રીતે જોડેલી છે. તો આની સાથે કમ્પેરિઝન કરતા P અને Q એનો એક છેડો કોમન જે છે ક્યાં છે, હેડફોનમાં. તો પહેલાં સાધનો જોઈ લઈએ આપણે. ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, જેની આપણે અનનોન ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. એક રેઝિસ્ટન્સ બોક્સ જેની વેલ્યુ ફિક્સ, એને આપણે કહીશું P. તો અહીંયા P આપણો ફિક્સ છે
ओहम 100 ओहम से फिक्स है आ पी तरीके આપણે યુઝ કરશું એક રેઝિસ્ટન્સ બોક્સ આપેલો છે જેને આપણે કહીશું ક્યુ એટલે જે વેરિયેબલ છે આપણે એની વેલ્યુ બદલવી પડશે અલગ અલગ રીડિંગ લેવા માટે ફિક્સ કેપેસિટર C1 1 માઇક્રોફેરાડનું અહીં આપેલું છે આ જે બોક્સ છે તેમાં આર અને એસ જોડેલા છે જેની બંનેની વેલ્યુ કેવી થશે સમાન થશે તો આ બાજુ એસના બે ટર્મિનલ છે જે તમે જોઈ શકો છો આ બાજુ આરના બે ટર્મિનલ છે જે તમે જોઈ શકો છો આ જે છે તે આપણો હેડફોન વેરિયેબલ કેપેસિટર ડિકેડ કેપેસિટર બોક્સ આપેલું છે બરાબર તો આટલા સાધનો આપણે પ્રેક્ટિકલમાં જોશે સર્કિટનું કનેક્શન જોઈએ તો પી અને ક્યુમાંથી એક છેડો જાય છે એનો કોમન ટર્મિનલ જે હેડફોનમાં જાય છે બરાબર દોર્યા મુજબ ક્યુમાંથી એક છેડો જાય છે C1માં જે તમે જોઈ શકો છો કેપેસિટરમાંથી એક છેડો જાય છે એસમાં જ્યાં નીચે જોડેલો છે તમે જોઈ શકો છો એસમાંથી એક છેડો ક્યાં જાય છે આર અને C2ના કોમનમાં તો પહેલાં તમારે C2 અને આરને પહેલાં સમાંતર જોડી દેવાના જેથી સર્કિટમાં જોડાણમાં પ્રોબ્લેમ ન થાય તો કેપેસિટરના બે છેડા છે આપણે બ્લુ અને યલો તો આપણે એને અવરોધ સાથે સમાંતર જોડી દીધા C2 અને આરનું જે કોમન છે હવે ત્યાંથી એક વાયર આપણે કાઢ્યો અને એ ક્યાં આપ્યો એસના ટર્મિનલમાં આપેલો છે અહીંયા જે તમે જોઈ શકો શોર્ટ કરેલો છે લાલ વાયર રેડ ટર્મિનલ એટલે એટલું થયું એસમાંથી આર અને C2ના કોમનમાં એ બેનું કોમન છે આર અને એસનું કોમન એ ક્યાં જાય છે હેડફોનમાં તો હેડફોનનો અન્ય છેડો જે છે ક્યાં જાય છે એસ અને સીનું જે કોમન છે આપણે તમે જોઈ શકો છો આ ટર્મિનલ ત્યાંથી ક્યાં જાય છે હેડફોનમાં એટલે હેડફોનનું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું હવે પી અને કેપિટલ આરનું કોમન ક્યાં એ ફોર્મ જાય છે તો અહીંયા આપણે કેપેસિટર અને આરને સમાંતર જોડેલા છે તો એનું જે ટર્મિનલ છે તે ક્યાં જાય છે પીમાં જાય છે અને પી અને કેપિટલ આર કોમન એટલે મેં આનથી જોડેલો છે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં જાય છે તમે જોઈ શકો છો અને ક્યુ અને C1નું કોમન ક્યાં જાય છે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં તો આ છે ક્યુ અને C1નું કોમન ટર્મિનલ ત્યાંથી એક વાયર મેં કાઢીને ક્યાં આપ્યો છે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં તો આ રીતે તમારે આખી સર્કિટ કમ્પ્લીટ કરવાની જોડીને જે તમે જોઈ શકો છો આર અને એસ તરીકે અહીંયા જે જોડેલો છે તે વોલ્યુમ કંટ્રોલ છે જેની મદદથી આપણે અવલોકનો લેવાના છે તો તમને ખબર છે કે જ્યારે ડીસી બ્રિજ હોય તો એને આપણે બેલેન્સ કરવા માટે એવું પણ છે કે જ્યારે R1/R2 = R3/R4 થાય ત્યારે ડીસી બ્રિજ બેલેન્સ થયો એટલે બંનેનો ગુણોત્તર સમાન થાય ડીસી માટે ડીસી બ્રિજ હોય તો એના માટે શું થાય R1/R2 = R3/R4 બે બાજુનો ગુણોત્તર સમાન થાય તો બ્રિજ એ બેલેન્સ થયો કહેવાય ત્યારે ગેલોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેવું થાય 0 એટલે કે નલ થાય એટલે કે આપણે ગેલોમીટર ડિફ્લેક્શન કેવું 0 બતાવે ઓકે તો એવી જ રીતે એસી બ્રિજ બેલેન્સમાં અવબાધનો ગુણોત્તર એટલે કે Z1/Z2 = Z3/Z4 નો ગુણોત્તર સરખો થાય બંને બાજુ તો એસી બ્રિજ બેલેન્સ થયો એમ કહેવાય
બરાબર. તો એનું બેલેન્સ કન્ડિશન ઇક્વેશન આપણે જોયું. હવે આપણે કઈ રીતે બ્રિજ બેલેન્સ કરશું તો એના માટેની જે આપણે શરત આપી છે C2/C1 = Q/P - S/R. બરાબર. તો એક એક્ઝામ્પલ જોઈએ. જો C2 1 હોય 1 માઇક્રોફેરેડે, C1 1 માઇક્રોફેરેડે અહીંયા આપેલું છે. તો 1/1 એટલે 1. જમણી બાજુ, હવે જમણી બાજુ 1 થવું જોઈએ. તો એના માટે તમારી આઈડિયલ શરૂઆત જે ક્યુની વેલ્યુ તમારે રાખવાની કેટલી હોવી જોઈએ તો કે 200, કારણ કે અહીંયા એસ અને એસ બંનેની વેલ્યુ સમાન છે. તેથી 200/100 એટલે 2 થશે. માઇનસ અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે 60/60 લીધું કે આર અને એસની વેલ્યુ સમાન છે એટલે 60/60 એટલે 1 થાય. સો 2 - 1 = 1. સો 1 = 1 એટલે કે આ બેલેન્સ થયું. એટલે આઈડિયલી આ કન્ડિશનનું પાલન કરીને આપણે એસી બ્રિજ બેલેન્સ કરવાનું છે. તો આપણું સ્ટાર્ટિંગ વેલ્યુ જે છે કેપેસિટરની વેલ્યુ C1 હોય ત્યારે ક્યુની વેલ્યુ તમારે 200 લેવાની છે. તો આપણે અવલોકન ટેબલમાં જોઈએ તો ઓડિયો ફ્રીક્વન્સીની ઓસિલેટરની ફ્રીક્વન્સી આવૃત્તિ જે આપણે ફિક્સ રાખશું અહીંયા અને જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલાં આપણે અહીંયા 1 કિલોહર્ટ્ઝ ફિક્સ રાખશું ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં. બરાબર. એ નોબ જે છે તે 1 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર ફિક્સ રાખશું. આટલું ક્લિયર. C1ની વેલ્યુ અહીંયા ફિક્સ આપણે 1 માઇક્રોફેરેડ લખી રાખશું, 1 લખી નાખશું. C2 તમારે બદલવાનું છે. ઓકે. 1 2 3 જેટલા રીડિંગ આવે એટલા. પીની વેલ્યુ આપણે ફિક્સ આપેલી 100 ઓહમ એટલે ફિક્સ લખી નાખ્યું. ક્યુની વેલ્યુ તમારે લખવાની છે કઈ રીતે તો C2 મેં 1 લીધો હોય તો ક્યુની વેલ્યુ થશે 200. મેં C2 બરાબર 2 માઇક્રોફેરેડ લીધું તો ક્યુ થશે 300. એ પ્રમાણે તમારે અલગ અલગ C2 અને ક્યુના કોમ્બિનેશન માટે આર અને એસની વેલ્યુ તમારે એસી બ્રિજ બેલેન્સ કરીને મેળવવાની છે. તો તમને ખબર છે કે એસી બ્રિજ બેલેન્સ કરવા માટે આપણે અહીં હેડફોનનો ઉપયોગ કરેલો ડિટેક્ટર તરીકે. તો જ્યારે બ્રિજ બેલેન્સ થાય ત્યારે હેડફોનમાં સંભળાતો અવાજ ન્યૂનતમ થશે. તો એ જે અવાજ ન્યૂનતમ થાય હેડફોનમાં એ વેલ્યુ આર અને એસની કેટલી છે તમારે અહીંયા લખવાની છે. ઓકે. તો આપણે સર્કિટ ઓન કરશું એટલે તમને હેડફોનમાં અવાજ સંભળાશે. બરાબર. તો હવે આપણે પહેલાં ગુણોત્તર સેટ કરશું. અહીંયા મેં 1 કરી કેપેસિટરમાં 1 માઇક્રોફેરેડ કરીશ. ઓકે. પહેલાં નોબનો ઉપયોગ કરવાનો છે આપણે 1 માઇક્રોફેરેડ ફિક્સ રાખ્યું અહીંયા. બરાબર. અહીંયા 1 તો 1/1 કેપેસિટર C1 ફિક્સ એટલે 1/1 એટલે અહીંયા આપણે 200 રાખીશું. કેટલું 200થી એટલે ક્યુની વેલ્યુ તમારે કેટલી રાખવાની 200. હવે જે હેડફોનમાં આપણે અવાજ સંભળાય છે તે મહત્તમ છે. હવે હું કરીશ હું ધીમે ધીમે આ જે છે વોલ્યુમ કંટ્રોલ એની મદદથી અવાજનું કરી ન્યૂનતમ કરીશ. તો આ તમારે ફેરવતું જવાનું. મને અહીંયા અવાજ ન્યૂનતમ સંભળાય છે તો એ વેલ્યુ તમારી કેટલી છે તમારે જોવાની છે. સપોઝ કે મને અહીંયા વેલ્યુ ન્યૂનતમ સંભળાય છે તો એ આર અને એસની વેલ્યુ કેટલી છે તમારે જોવાની છે. તો અહીંયા તમને દેખાય છે 130ની આગળ થોડુંક છે, 140 છે. તો 132 કે 131 કે 130 તમે લખી શકો. તો આર અને એસની વેલ્યુ અહીં લખવાની 130. એટલું ક્લિયર. હવે શું કરશું આપણે C2ની વેલ્યુ 2 કરશું એટલે 2 માઇક્રોફેરેડે. આ અન્ય નોબ જે છે 0 પર એટલે 2/1 એટલે 2 થયું. તો અહીંયા પણ તમારે ડાબી બાજુ જમણી બાજુ પણ શું થવું જોઈએ આ શરત મુજબ ક્યુની વેલ્યુ 300 મૂકો તો કેટલા આવશે 2 = 2 એટલે બેલેન્સ થાય. તો અહીંયા 200 તો છે જ તે. હવે 100 કાઢી નાખીશ એટલે થઈ ગયું 300 એટલે 3 - 1 થશે એટલે બંને જમણી બાજુ અને ડાબી બાજુ કેવું થશે સરખું થશે. ફરીથી પાછું હેડફોનમાં જે અવાજ સંભળાય કેવો થશે મહત્તમ હોય તો તમારું કરવાનું ફરીથી પાછું અને 0 પર લઈ આવવાનું. હવે ધીમે ધીમે ફેરવતું જવાનું છે આપણે અને આર અને એસની વેલ્યુ કેટલી આવે તમારે શોધવાની છે.
તો અહીંયા ક્યાંક મિનિમમ થાય છે. તો એ જે વેલ્યુ આવી તમારી આર અને એસની વેલ્યુ થશે. તો 105 એપ્રોક્સિમેટલી આપણે લઈ શકીએ 100 અને 110ની વચ્ચે છે. તો એ તમારે લખવાની. જ્યારે મેં C2 કેટલું લીધું 2 માઇક્રોફેરેડે, Q 300 અને ત્યારે મળ્યો આપણે RS કેટલું મળ્યું 105. બંને વેલ્યુ કેવી થશે સમાન થશે. એટલું ક્લિયર. તો આ પ્રમાણે તમારે C2ની વેલ્યુ બદલતી જવાની છે. 3 તો અહીંયા 400, 4 માઇક્રોફેરેડે તો અહીંયા 500 ઓહ્મ. એ પ્રમાણે 6-7 રીડિંગ તમારે લેવાના જે આવે. તો તમે અહીંયા એક વસ્તુ નોંધશો કે જેમ જેમ આપણે C2ની વેલ્યુ વધારતા જઈએ છીએ તેમ તેમ આર અને એસની વેલ્યુ ધીમે ધીમે ઘટે છે. બરાબર, એટલે ઘટતી જશે. તો એ જે વેલ્યુ આવે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. અને તેના પરથી જે આપણે ફ્રીક્વન્સીનું સૂત્ર આપેલું છે અહીંયા શોધવા માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. F = 1/2π√C1 C2 R × S. તો આર અને એસની વેલ્યુ સમાન છે. C1 C2 જે છે બંને માઇક્રોફેરેડામાં છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરો તો એ વેલ્યુ તમે જે એફઓમાં રાખી હોય, સપોઝ કે 1 કિલોહર્ટ્ઝ રાખી હોય તો આપણો જે જવાબ આવે એ એપ્રોક્સિમેટલી 1 કિલોહર્ટ્ઝની આજુબાજુ આવવો જોઈએ. હલો ક્લિયર. તો આ પ્રમાણે આપણી પ્રેક્ટિકલ મેથડ. આના પ્રેક્ટિકલ મેથડ રિપીટ કરવાની તમારે 2 કિલોહર્ટ્ઝ માટે. એટલે તમારે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં 2 કિલોહર્ટ્ઝ કરી નાખવાનું. ફરીથી પાછું આખું જે ટેબલ એ 1 કિલોહર્ટ્ઝ માટે કર્યું એવી જ રીતે આપણે 2 કિલોહર્ટ્ઝ માટે કરીશું. અને એના પરથી આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરશું, અનનોન ફ્રીક્વન્સી જે 2 કિલોહર્ટ્ઝની આજુબાજુ આવી જોઈએ. તો આ પ્રમાણે આપણે વિન્સ એસી બ્રિજનો ઉપયોગ કરીને આપેલા ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરની આવૃત્તિ શોધી શકીએ છીએ. અમુક પ્રશ્નો તમને ખબર હોવી જોઈએ. બ્રિજ એટલે એસી બ્રિજ કોને કહેવાય, ડીસી બ્રિજ કોને કહેવાય, બંનેના તફાવત, બ્રિજના નામ ખબર હોવી જોઈએ, અલગ અલગ બ્રિજના ઉપયોગ ખબર હોવા જોઈએ, એની બેલેન્સ કન્ડિશન ખબર હોવી જોઈએ. બરાબર. તો આ પ્રમાણે તમે અલગ અલગ બ્રિજનો ઉપયોગ કરીને આપણે જે અનનોન વસ્તુ હોય તે તમે મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ.